શંખેશ્વર વિસ્તારમાં બોગસ પત્રકારોથી સાવધાન, ઉઘરાણીના પ્રયાસો સામે સાવચેતી જરૂરી. દિવાળી ટાણે બોગસ પત્રકારો સક્રિય બનતા સાચા, નિષ્ઠાવાન અને જવાબદાર પત્રકારોની છબી ખડાય તેવી પહેલા તપાસ જરૂરી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા વિસ્તાર સહિત સમી તાલુકા, શંખેશ્વર, ચાણસ્મા તાલુકા તેમજ પાટણ જિલ્લામાં અને જિલ્લા બહાર છેલ્લા કેટલાય સમયથી પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા અને વિવિધ સરકારી કચેરીઓ, વેપારીઓ તથા પ્રાઇવેટ સંસ્થાઓ પાસે જઈને જાહેરાત અથવા મદદના નામે રૂપિયા ધરાવતા બોગસ પત્રકારો સહિત બન્યા હોવાનું જણાઈ રહ્યું છે. માહિતી અનુસાર માત્ર 2-3 હજાર રૂપિયામાં બનાવેલા ખોટા પત્રકાર આઈડી કાર્ડ લઈને ફરતા આ લોકો પોતાની ગાડીઓ પર પ્રેસના સ્ટીકર લગાવી ધાકધમકી કરતા જોવા મળે છે. ખાસ કરીને દિવાળી જેવા તહેવારોમાં સમયગાળામાં આવા બોગસ પત્રકારો દિવાળી જાહેરાતના બહાને વેપારીઓ, ડોક્ટરો, દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકો, ગામડાના સરપંચો તેમજ વિવિધ ખાનગી સંસ્થાઓ પાસે જઈ ઉઘરાણી કરતા હોવાની અનેક ફરિયાદો રોજ સમાચાર લેતા સાચા અને નિષ્ઠાવાન પત્રકારોને મળી રહે છે. જેથી આવા પત્રકારોના કારણે સાચા પત્રકારોની ક્યાંક છબી ખડાઈ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. તેથી આવા ખોટા પત્રકારો મોટાભાગે એવી યુટ્યુબ ચેનલોના નામે ઓળખ આપે છે જેઓનું કોઈ સત્તાવાર રજીસ્ટ્રેશન થયેલું નથી અને જેઓના કોઈ સમાચારો નિયમિત રીતે પ્રકાશિત પણ થતા નથી. આ પ્રકારના બોગસ લોકોના કારણે સાચા, નિષ્ઠાવાન અને જવાબદાર પત્રકારોની છબી ખરડાય છે, જે ચિંતાજનક બાબત છે. સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પત્રકાર તરીકે ઓળખ આપી કોઈ પણ પ્રકારની જાહેરાત કે આર્થિક સહાયની માંગણી કરે તો તેના આઈ કાર્ડ તથા ચેનલ કે પેપરનું રજીસ્ટ્રેશન ચકાસવું આવશ્યક છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા માહિતી વિભાગનો સંપર્ક કરવો જોઈએ. દિવાળી પૂર્વે આવા બોગસ પત્રકારોના નકલી દાવપેચ સામે સતર્કતા રાખવીને પોલીસ તપાસ જરૂરી છે. આથી જિલ્લાની પોલીસ સક્રિય બની આવા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી જરૂરી બની હોવાની ફરિયાદ ઉઠી છે.